ગાઈસ છે ને અત્યારે મારા ભાઈને ખતરનાક તાવ આવ્યો છે. 2 દિવસથી તાવ આવતો હતો, પણ અત્યારે છે ને મેલેરિયાની અસર છે. પછી ટાઈડ આવવા મળે, એમ અચાનક ટાઈડ આવવા મળે કે નહીં એમ જો ગઈ જાય ભીના પોતા ચાલુ છે. ગાઈસ છે ને અત્યારે મારા ભાઈને ખતરનાક તાવ આવ્યો છે. 2 દિવસથી તાવ આવતો હતો, પણ અત્યારે છે ને મેલેરિયાની અસર છે. મતલબ સવારમાં દવાખાને ગયા હતા, પણ અત્યારે પાછી ટાઈડ આવવા મળે, એમ અચાનક ટાઈડ આવવા મળે કે નહીં એમ. સવારમાં ઇન્જેક્શન ને એવું લીધું હતું, પણ અત્યારે પાછું છે ને તાવ ને એવું બધું વધી ગયું. તો અત્યારે પાછું દવાખાને જવાનું થશે, તો એ રિપોર્ટ લેશું ને એવું બધું કંઈક કરશું, બરાબર. ડોક્ટર કહેશે એ પ્રમાણે કંઈક આગળ વધશું, બરાબર. અત્યારે એ સૂતો છે, બરાબર. બ્લોગની શરૂઆત છે ને થોડીક લેટ જ થઈ હતી, કેમ કે આજે સવારમાં અમારે છે ને જમવાનું હતું બહાર, મારા કાકાને ત્યાં. તો અહીંયા જમવા ગયા, ત્યાંથી પછી પાછા આવ્યા, એટલે ઘરે આવ્યા ને પછી ખબર પડી કે આ રીતનું છું ભાઈને, બરાબર. મેલેરિયાની અસર આવી. મતલબ નોર્મલ જ છે, કે બહુ હેવી નથી, પણ તોય તેમ અચાનક આવી જાય મેલેરિયા. મતલબ દવાખાને ગયા પછી ખ્યાલ પડ્યો કે મેલેરિયાની અસર છે. તો હજી પાછો રિપોર્ટ કરવાનો છે, બરાબર. એવું કીધું ડોક્ટરે, તો પાછો હજી રિપોર્ટ કરશું, બરાબર. પણ હું મારા કાકાને ત્યાં ગયો ને, તો ત્યાં મારા કાકાના છોકરોની બધા રમતા હતા. એ વિડીયો હું એડ કરું છું, બરાબર. એ પેલા તમે જોઈ લ્યો. બા મેલેરિયો થઈ જાય તો શું કરવું પડે? દેશી ઈલાજ શું કરવો પડે? આ તો આપણે ટાઈટ આવી હતી, થઈ ગયો તો પાણી પાયું ઓનો અને 2 ટીકડીઓ દવાખાને દીધી, એ પાયું તો એ ટાઈટ હથરી પડી, નકર તો આખો ઉલળતો હતો, એટલી ટાઈટ આવી હતી. આમાં કઈ દેશી ઈલાજ થાય? ગામડે એવું થાય પેલા થતું તો શું થા કરતા? આપણે તો ઊનું પાણી પાતા હતા, અહીં પાયો આ ઊનું પાણી. ઊનું પાણી પીવાથી સારું થઈ જાય? મતલબ બેક્ટેરિયા હોય મરી જાય અંદરના. જે બીજું ખાવાનું શું હોય એમાં? ખાવાનું દહીં મગ ભાત ખાય નકર તો એ સારું. મેલેરિયા વાળા મગ ખાય ને કલા બાછી પાણી પીવે ને તોય બહુ કામ કરે પેટમાં. બીજું કઈ ખાવાનું? બીજું કાંઈ ખાવાનું ન આવે. દાળ ને ભાત ને એવું ખાવાનું? હા, એવું ખવાય. એવું ખાવાનું? મતલબ કઠોળ વાળી વસ્તુ ખાવાની. કઠોળ વાળી. સવારમાં દવાખાને ગયા શું કીધું? દવાખાને ગયા તા, લોહી લેબોરેટરી કરી અને લોહી લીધું ને કાલ પાછું જવાનું છે ને 12 રિપોર્ટ કરાવવા દીધો છે. 12 નો રિપોર્ટ એક કરાવવાનો, લેબોરેટરી કરાવી ત્યાં. કાલ પાછું જવાનું છે. હવે એમ કીધું મેલેરિયાની અસર હોય તો કે એટલે કાલ પાછા આવો કે એમ રિપોર્ટ કરાવવાનો. બા આપણે ગામડે અહીંયા કયું દવાખાનું સારું? અને વાવડી અહીંયા જઈએ લાઠી. લાઠી સારું થઈ જાય. હા, સારું થઈ જાય. પેલા આપણે ઓલું ગામમાં આપણે ઘરે આવતા ડોક્ટર આવે છે હવે? ગીરધનભાઈ હવે નથી આવતા, કે મચરાળે રહે. બરાબર. તમે ક્યાં ગયા હતા? અમે અહીંયા પ્રાઇવેટ દવાખાના પેલા દવા લીધી, ત્યાં નો ફેર પડ્યો. પછી સરકારીમાં રિપોર્ટ કરાવ્યો લોહીનો, ને એને પાછું 12 રિપોર્ટ કરાવવા કીધું છે. ટાઈડ આવે છે, ઠંડી, અને આમ માથું દુખ્યા કરે ને એવું બધું થયા કરે છે, તાવ આવી જાય છે. અને એ કે 12 રિપોર્ટ કરાવી દેજો, એ કે એટલે ખબર પડે ને કે શું છે એમ રિપોર્ટમાં. અને અહીંયા લોહીનો રિપોર્ટ કર્યો પછી પાછો હવે કે કાલ પાછો કરશું એમ. બરાબર. ગામડે રહી તો આ બધી વસ્તુ ન થાય ને? થાય ને ન કરવા. પણ ત્યાં આમ ફટાફટ સારું થઈ જાય ને એમ? હા, થઈ જાય સારું. આપણા ગામમાં લાઠીથી આવતો ને એક ડોક્ટર, અમરેલીથી આવતો. અમરેલીથી? હા, અમરેલીથી આવતો, લાઠી તો ન આવતો. નહીં, લાઠીથી નહીં, અમરેલી. તો ગાઈસ તરબૂચમાં જો કેટલા બધા બી, આમ જો હોલ હોય ને એવું લાગે. આમ જો તમે ખાલી લાઈનમાં છે. જો ગઈ અહીં ભીના પોતા ચાલુ છે. ભીના પોતા શું કરવા કરે? મીઠાના પોતા. તાવ હોય ને તો મીઠાના પોતા મુકાય. એટલે તાવ હટી જાય. બરાબર.
મીઠાવાળું પાણી. હા આ સારું પાણી ના મીઠા વાળું. તો ગાઈઝ રિપોર્ટ આવી ગયો છે બરાબર ને. રિપોર્ટ નોર્મલ આવ્યો છે, મતલબ નોર્મલ એટલે એવો કે મેલેરિયાનો જ આવ્યો છે, પણ સાથે ગ્લુકોઝ આપ્યું છે પીવા માટે, અને અમુક વસ્તુ ખાવાની ના પાડી, અમુક વસ્તુ ખાવાની, એવું ડૉક્ટરનું કહેવું છે ને. અને રિપોર્ટ ફાઇનલી આવી ગયો છે. સાદું ખાવાનું કીધું, ખીચડી છે ને એવું બધું ખાવાનું, એટલે સારું થઈ જાય એમ. હળવો ખોરાક કીધો લેવાનો, હળવો ખોરાક, હળવો ખોરાક લેવાનો, એક જે કાંઈ વાંધો નથી, અને સાદો મેલેરિયો છે એમ. બરાબર. અને છે ને કણ ઘટી ગયા છે ને એટલે ગ્લુકોઝ પીવાનું, અને હમણાં બહુ ઠંડુ, મતલબ બહુ ઠંડી લાગતી હતી ને, તો એટલા માટે છે ને ઓલું આ પીના પોતા મૂક્યા હતા, મીઠાવાળા પોતા. બરાબર, મીઠાવાળા પોતા મૂકે ને ગરીને ખેણી લે તાવને. બરાબર. હા એટલે આ દેશી ઈલાજ છે. મીઠાવાળા પોતા મૂકીને જે અંદરની ગરમી હોય ને, તાવ આવતો હોય ને ઠંડી લાગતી હોય ને, તો એના માટે સ્પેશિયલ પોતા મૂકવી ને, એટલે મસ્ત મજાના પોતા મૂકો એટલે તમારો તાવ છે ને બધું ખેંચી લે પોતામાં. બરાબર. પણ એ મીઠાવાળા, એક મીઠાવાળું પોતું હોય, કોરું હોય. મોળા પાણીનો, હું મોળા પાણીનો એક પોતો હોય, એમાં ગોળવાનું, પછી મીઠામાં ગોળવાનું, પછી મૂકવાનું. બરાબર. મીઠાવાળા પોતા મૂક્યા ને કે પછી તાવ હટો, નકર હટો જ નહોતો. સવારનો એમ બહુ જ તાવ આવી જતો હતો, ઉતરે બરાબર. ને આવી જાય, ઉતરે ને આવી જાય. મીઠાવાળા પોતા મૂક્યા પછી એને તાવ હટો. તો ફાઇનલી તાવ છે ને ઉતરી ગયો છે, મતલબ થોડો થોડો છે પણ મોસ્ટ ઓફ ઉતરી ગયો છે. બરાબર. તો વિડીયો મજા આવી તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. કાલે પાછી અપડેટ આપવું, કાલે તાવ કઈ રીતના છે, કાલે સવારે પાછો આવી જાય. ત્યાં લગી બધાને બાય બાય.